મોદીજીએ સંયુક્ત રાષ્ટ્રમાં ઓમ શાંતિના નાદ સાથે વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો. પ્રબોવો સુબિયાન્તીઓએ વૈશ્વિક એકતા અને સદભાવનાની કરી હિમાયત. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તોએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રમાં પોતાના સંબોધનનું સમાપન ઓમ શાંતિ 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 ઓમના સંસ્કૃત મંત્રોચ્ચાર સાથે કરીને વૈશ્વિક મંચ પર સર્વધર્મ સંભાવ અને શાંતિનો એક સશક્ત સંદેશ આપ્યો હતો. તેમનું આ પગલું વિશ્વભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, કારણ કે તેમણે પોતાના 19 મિનિટના ભાષણમાં અંતે હિન્દુ, ઇસ્લામ, યહૂદી અને બૌદ્ધ ધર્મની પરંપરાઓના શાંતિ સંદેશાઓનો સમન્વય રજૂ કર્યો હતો. રાષ્ટ્રપતિ સુબિયાન્તોએ પોતાના ભાષણમાં વૈશ્વિક શાંતિ, ન્યાય અને સમાન તકોની હિમાયત કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે માનવસર્જિત ભૂલો, ભય, જાતિવાદ, ઘૃણા અને દમન જેવા પરિબળો વિશ્વના સહિયારા ભવિષ્ય માટે ખતરો ઊભો કરી રહ્યા છે. તેમણે ગાઝામાં ચાલી રહેલી પરિસ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે જો જરૂર પડે તો ઇન્ડોનેશિયા શાંતિ સ્થાપવા માટે 20,000 સૈનિકો મોકલવા માટે તૈયાર છે. તેમણે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે દ્વિરાજ્ય સમાધાન માટે ઇન્ડોનેશિયાના સંપૂર્ણ સમર્થનને પુનરાવર્તિત કર્યું હતું. પોતાના સંબોધનના અંતે તેમણે વસુલામુ અલેકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ, શાલોમ, ઓમ શાંતિ શાંતિ ઓમ અને નમો બુદ્ધાય જેવા બહુધાર્મિક અભિવાદનોનો ઉપયોગ કર્યો, જેણે સંયુક્ત રાષ્ટ્રના સભાખંડમાં સાંપ્રદાયિક સદભાવનાનો માહોલ સર્જ્યો. તેમનો આ પ્રયાસ વૈશ્વિક સંઘર્ષો અને તણાવ વચ્ચે પ્રાચીન જ્ઞાનના આધારે આધુનિક સમયમાં એકતા અને શાંતિ સ્થાપવાની તાતી જરૂરિયાતોને રેખાંકિત કરે છે. Our journey that we must complete. Thank you. Wassalamualaikum warahmatullahi wabarakatuh. Shalom. Om Santi, Santi, Santi Om. Namo Buddhaya. Thank you very much. May God bless us all. May peace be upon us. Thank you very much. Thank you. On behalf of the Assembly, I wish to thank the President of the Republic of Indonesia,